જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો, આજે તો આપણે મસ્ત એક તીર્થ હતું જલારામ બાપાનું, ત્યાં પહોંચી ગયા છીએ. અને આ છે ઇન બિટવીન રાજકોટથી સુરત જતા. તો આટલી મોટું પ્રાંગણ, એટલી મસ્ત જગ્યા હતી. જોઈ લ્યો સામે જ બા ને મમ્મી છે એ દર્શન કરે છે, અને મમ્મી છે ને એ બાના ફોટા પાડે છે. કારણ કે ભાઈ બાને તો બહુ ગમે ફોટા પડાવવા. એ મારી જેન્સી બા છે, જેન્સી બા. જો બાને ધરાર ઊભા રાખી દીધા છે આપણે. કેવું મોઢું કર્યું હતું. તો જો દર્શન કરી લઈ અને અમે નીકળી ગયા હતા ફરવા. અને બાને ફરવું તો બહુ જ ગમે. અને આ જો જલારામ બાપાની મોટી જગ્યા છે, ત્યાં અમે ચાલીને જતા હતા. આ જે છે એ ગૌશાળા હતી ત્યાં, અને એ સાઈડ છે એ વોશરૂમ હતું. અને આ જો ગાર્ડન એરિયા, બધી સાઈડ એટલી ગ્રીનરી હતી ને, તો આમ એમ થતું હતું કે અહીંથી જવું જ નથી, બેઠા જ રહી. અને એટલી શાંતિ, એટલી શાંતિ. આઈ રિયલી પ્રિફર કે તમે એકવાર તો દર્શન કરવા જાઓ ને જાઓ જ. તો જોઈ લ્યો, હવે અહીંયાથી છે ને એન્ટ્રી છે, અને બીજી સાઈડથી પણ એન્ટ્રી હતી. જ્યાંથી અમે નીચે ઉતરશું ને ત્યાંથી ઓલ્સો આપણે છે ને જઈ શકીએ, એવી રીતનું હતું. અને આ જો સરસ મજાની આખી મોટી જગ્યા હતી. અને જે છે એ આ ગાર્ડન છે ત્યાં, અને અહીંયાથી છે ને એ ઉપર જવાની એક પ્લેસ હતી, અને એક સીધેથી પ્લેસ હતી. તો અમે છે ને એ આ જે છાપરું સામું દેખાય છે ને ત્યાંથી પણ અંદર આવી શકો, એવો આખો રૂટ હતો. અને આ જે છે એ અમે આમ થોડુંક ફરીને આવ્યા. અને આખું મસ્ત ગાર્ડન જો, કેટલા મસ્ત ફૂલ ને બાપા, જોઈને જ મોજે મોજ આવી ગઈ હતી. અને આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા, અને અમારી સાથે બીજા કોઈ હતા, ઓબ્વિયસલી હોવાના જ છે. પણ અત્યારે છે ને એવો ટાઈમિંગ હતો કે જ્યારે ઓછા માણસો હોય, વરસાદ જેવું થઈ ગયું હતું વાતાવરણ થોડુંક. અને છે એ એટલું શાંતિવાળું હતું ને, હજી તો બધું ક્લીન થતું હતું. અમે થોડાક વહેલા સવારે પહોંચી ગયા હતા. વહેલા ઇન ધ સેન્સ કે 10 સાડા 10 જેવું થયું હશે. પણ મતલબ ઓછા માણસો હતા. પણ આઈ રિયલી પ્રિફર કે તમે એકવાર તો દર્શન કરવા જાઓ ને જાઓ જ. તો અહીંયાથી જો ઉપર ચડવાનું હતું ને, આ બીજી સીડી છે. પેલું જે પીલી સીડી હતી લેફ્ટ હેન્ડ સાઈડમાં હતી, આ જો જે દેખાય છે ને એ વાળી. અને અહીંયાથી અમે ગયા હતા. એ ઓલો પાથ જે બીજો હતો ને એ અહીંયાથી જઈ શકાય ને એ રીતે છે. આ મેઇન જે આપણે કહીએ ને એ વાળો. તો આ જે છે એ આ રસના હતા ને, તો મને તો એમ થયું કે પહેલાં તો ભાઈ ગરમ થઈ ગયા હશે, પણ ઠંડા હતા. તો બા છે ને ઇઝીલી ચડી શક્યા. અને આ જો કેટલી મસ્ત જગ્યા, ને બેક સાઈડે એટલું મસ્ત ગાર્ડન હતું. અને આ જો એટલી મોટી જગ્યા, અને એકદમ શાંતિ, મતલબ આમ જરાય અવાજ નહીં. મસ્ત આમ પક્ષીનો ને એનો જ અવાજ આવતો હતો, બાકી કોઈ આમ ખોટો કાંઈ અવાજ હતો નહીં. અને આ હા જો કેવડો હોલ છે બાપા, આમ જોઈને જ ખુશી થઈ ગઈ. જો જલારામ બાપાના દર્શન કર્યા પછી અમે થોડીક વાર બેઠા હતા. આ મમ્મીએ પ્રસાદી લીધી, અને આ બાએ દર્શન કર્યા. અને જો એટલી મોટી જગ્યા, અને એટલું મસ્ત, અને એટલું શાંત વાતાવરણ. અને ત્યાં જો કેટલા માણસો હોય ને તો દેખાય જ નહીં, એમ થાય કે. અને આ જે છે ને બોર્ડ મારેલા હતા લેફ્ટ સાઈડ છે, હમણાં બતાવું છું કે બોર્ડમાં શું લખ્યું છે. અને જે લોકો દાન પુણ્ય કરતા હોય, કે ભાઈ જે અહીંયા મેઇન હોય એમના નામ હતા. તો આ જો દર્શન કરી લ્યો એકદમ મસ્ત. આ જો આ છે એ આપણે ફ્રીમાં જમવા માટેનો સમય આપેલો છે. અને આ જે છે એ જે જમણવાર જેના તરફથી હોય ને એનું નામ છે. તો આ મંદિરનો સમય સવારે 6 થી રાતે સાંજે 8:30 સુધીનો છે. અને કાર્યાલયનો સમય નાખ્યો હતો. અને ભોજનાલય મતલબ ભોજન 365 દિવસ હોય છે, અને ફ્રી ઓફ કોસ્ટ. કોઈ જગ્યાએ છે એ દાન તો ભાઈ જલારામ બાપાના ધામમાં લેતા નથી. અને આ ઓલું છાપરાવાળું, જો અમે નીકળ્યા અહીંયાથી, છાપરાવાળું જે હું કહેતી હતી ને, આ પ્લેસ છે કે ત્યાંથી એન્ટ્રી પણ છે. પણ અમને નહોતું પહેલાં આઈડિયા. પછી અંદર આવ્યા ને તો ખબર પડી કે ભાઈ અહીંયાથી આવી શકે એવું છે. તો આ જગ્યા છે જો, કેટલી મોટી જગ્યા છે. એટલે મને એવું લાગે છે કે 4-5 હજાર માણસો સુધી તો મને એવું દેખાય છે કે
એટલો બધો વાંધો આવતો જ નહીં હોય એવડી આ જગ્યા છે. ભોજના લઈને જે હતું ને એમાં એકચ્યુઅલી અમે ગયા નહોતા એટલે એ વિડીયો નથી લીધો. બાકી એ પણ તમને આઈડિયા આવે પણ અમારે છે ને નીકળી જવાનું હતું અને ભોજનનો જ સમય બાકી હતો. બાકી પ્રસાદી અમે લીધા વગર જાય જ નહીં. અને આ જે છે એ બહુ જ વરસાદનો ટાઈમ થઈ ગયો ને એટલે અમારે જવું પડ્યું. અને બાજુ વાત કરે છે કે કેવડી મોટી જગ્યા છે. પછી કે હાલો વોશરૂમ જઈ આવી તો ભાઈ અને ત્યાં વોશરૂમ ગયા એ એટલા ક્લીન હતા લિટરલી. અને આ મોટી એકદમ પ્લેસ અને જે સામે જ છે વોશરૂમ લેડીઝ જેન્ટ્સ બેયનું હતું. અને બહુ જ લિટરલી એટલું ક્લીન બધી સાઈડ અને એકદમ શાંતિ, ક્યાંય કોઈ જાતનો ખોટો અવાજ નહીં. અને અહીંયા બેસી શકીને એવી પણ જગ્યા હતી ને ગાર્ડન એ છે તો ઓબ્વિયસલી મજા આવે. અને અહીંયાથી અમે નીકળી ગયા હતા. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.